આ તરફ વાત કરીએ ઉના શહેર તથા ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે। તેલવાડા, કંસારી, લામધાર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી છે। સોયાબીન, મગફળી જેવા અનેક પાકોને જીવતદાન મળ્યું છે। જગતનો તાત ફરી એક વખત ખુશીની લાગણી અનુભવી રહ્યું છે। લાંબા વિરામ બાદ ગુજરાતની અંદર ફરી વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, જેના ભાગરૂપે અહીંયા વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે, જેથી કરીને સોયાબીન, મગફળી જેવા અનેક પાકો છે જેને વરસાદી પાણીથી જીવતદાન મળ્યું છે। ઉના શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદનું આગમન થયું। શહેરના મુખ્ય માર્ગો પાણી થયા। દેલવાડા, કંસારી, લામધાર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના આગમનથી લોકોએ અસહ્ય ગરમીથી તો રાહત મેળવી છે, પરંતુ સાથે સાથે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે।